સન્ડેની સવાર હતી એટલે આરામથી ઉઠી નાહી ધોઈ અને નાસ્તો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને એ પછી લાગી ગઈ હતી નાના મોટા ઘરના કામોમાં. આજે મેં વિચાર્યું કે પ્લાન્ટ્સ જે છે એનું કુંડું મારે ચેન્જ કરવાનું છે, તો સૌથી પહેલાં એ કરી દઉં, કેમ કે ઘણા દિવસથી આ જે પ્લાન્ટ છે સુકાઈ ગયો છે અને બીજા પ્લાન્ટનું જે કુંડું છે એ ફૂટી ગયું છે. એટલે આડાવડું બંને વસ્તુઓ કરી અને પછી આવી ગઈ હતી કિચનમાં. આજે નાની મોટી કિચનની સફાઈ કરવાની હતી. માસી હજી આવ્યા નથી તો મેં કીધું ચાલો ફટાફટ છે ને આપણે ઉપરથી કિચનની સફાઈ કરી લઈએ. સૌથી પહેલાં આવી ગઈ હતી સિંકની આજુબાજુનો એરિયો સાફ કર્યો, ત્યાં પાણીનો ગોરો ધોયો, પ્લસ બધા જે ગ્લાસને રાખતા હોય એ બધું જ નીચે ઉતારી અને સાફ કર્યું. એ પછી આવી ગઈ હતી કાઉન્ટર ટોપ પાસે અને કિચનમાં આ જે એરિયા છે ને આપણે વધારે યુઝ કરતા હોઈએ કેમ કે ત્યાં જ કુકિંગ થતું હોય એટલે અહીંયા ઓઇલના સ્ટેન્સ ને બધું આવી જતું હોય એટલે એવરી મંથ અહીંયા એકદમ ડીપ ક્લિનિંગ કરવી બહુ જ જરૂરી હોય છે બારથી. તો મેં બધું બારથી સાફ કર્યું અને અડધી પોણી કલાકમાં મારું કિચન સાફ થઈ ગયું. એ પછી બપોરે જતા રહ્યા હતા બહાર ફરવા માટે અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.